નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ખાખીના યોદ્ધાઓ માટે ખૂબ જ મોટા સમાચાર અને સારા સમાચાર કહી શકાય એવા સમાચાર જે છે એ સામે આવી ચૂક્યા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે પોલીસ ભરતીને લઈને જે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એની સંપૂર્ણ વાત કરવાના છીએ. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ઓફિશિયલ જાહેરાત ક્યારે કરવામાં આવશે, ઓનલાઈન ફોર્મ જે છે એ ક્યારે ભરાશે, કોન્સ્ટેબલની નવી હથિયારી, બિન હથિયારી, એસઆરપીએફની કેટલી જગ્યાઓ માટે ભરતી આવશે, પીએસઆઈની નવી કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી આવશે અને આ પોલીસ ભરતી માટેની રનિંગ એટલે કે શારીરિક કસોટી કયા મહિનાની અંદર લેવામાં આવશે એની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2025-26 ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત. ભરતીની ઓફિશિયલ જાહેરાત ક્યારે આવશે અને ઓનલાઈન ફોર્મ જે છે એ ક્યારે ભરાશે એ પણ આપણે જોવાના છીએ. કોન્સ્ટેબલની નવી કેટલી જગ્યાઓ આવશે, પીએસઆઈની નવી કેટલી જગ્યાઓ આવશે અને રનિંગ સ્લેશ શારીરિક કસોટી આ ભરતી માટે ક્યારે યોજવામાં આવશે એની પણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર જ કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર જે છે એ સામે આવી ચૂક્યા છે. એટલે કે ગુજરાત પોલીસ ભરતી 2025-26 ને લઈને સૌથી મોટા સમાચાર જે છે એ સામે આવી ગયા છે. પોલીસમેન બનવા માંગતા લોકોને વર્ષના અંતમાં મળી શકે છે સારા સમાચાર. એટલે કે જે પણ લોકો ખાખી વર્દીનું સપનું જે છે એ છે એમના માટે જે છે એ વર્ષના અંતમાં ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી શકે છે. પોલીસમેનની નવી ભરતીની તૈયારી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતીની તૈયારી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ આરંભી દેવામાં આવી છે. પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી. તો ડિસેમ્બર 2025 ની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતીની જાહેરાત જે છે એ થઈ શકે છે. તો ડિસેમ્બર અત્યારે કયો મહિનો ચાલી રહ્યો છે? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની અંદર પોલીસ કોન્સ્ટેબલની જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાની અંદર જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરાશે. પછી આગળ તમે જોઈ શકો છો, આશરે 13,000 થી વધુ પોલીસમેનની જાહેર થઈ શકે છે ભરતી. તો 13,000 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીની જાહેરાત જે છે એ ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી શકે છે. ડિસેમ્બરની અંદર જે છે એ ભરતીની જાહેરાત થશે. ડિસેમ્બરની અંદર જ ઓનલાઈન ફોર્મ ભરાશે અને 13,000 કરતા પણ વધારે જગ્યાઓ પર જે છે એ આ ભરતી કરવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે 7,000 થી વધુ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની આવી શકે છે ભરતી. તો જે આ 13,000 પ્લસ જગ્યાઓ માટે જે છે એ ભરતી થવાની છે એની અંદર 7,000 કરતા પણ વધારે જગ્યાઓ જે છે એ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની હશે. એના પછી તમે જોઈ શકો છો આગળ લખ્યું છે એ પ્રમાણે 2500 થી વધુ જે છે એ હથિયારી લોકરક્ષક ભરતીની જે છે એ આવી શકે છે ભરતી. તો 7,000 જે છે એ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી અને 2500 થી વધારે જે છે એ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ડિસેમ્બર 2025 ની અંદર કરવામાં આવી શકે છે. પછી એસઆરપીએફ ની અંદર જે છે એ 3,000 કરતા પણ જે છે એ વધારે જગ્યાઓ પર ભરતી આવી શકે છે. તો 7,000 જગ્યાઓ જે છે એ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 2500 કરતા પણ વધારે જગ્યાઓ જે છે એ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એસઆરપીએફ ની અંદર જે છે એ 3,000 કરતા પણ જે છે એ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત ડિસેમ્બર 2025 ની અંદર આવી શકે છે. અને પીએસઆઈ ની જગ્યાઓ વિશે આપણે વાત કરીએ તો 684 પીએસઆઈ ની પણ આવી શકે છે ભરતી. તો જે પણ ઉમેદવારો આ ભરતીની અંદર પીએસઆઈ ની પરીક્ષાની અંદર કોઈ પણ કારણોસર ચૂકી ગયા હોય એમના માટે જે છે એ આ બમ્પર ભરતી કહી શકાય. 684 જે છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ડિસેમ્બર 2025 ની અંદર કરવામાં આવશે. તો પીએસઆઈ ની જે છે એ આ ખૂબ જ મોટી ભરતી કહી શકાય, કારણ કે આ ભરતીની અંદર માત્ર 472 જે છે એ પીએસઆઈ ની ભરતી કરવામાં આવી હતી. પરંતુ જે ભરતી 2025 ની અંદર આવનાર છે એની અંદર 684 જે છે એ પીએસઆઈ ની ભરતી કરવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર. આપણે વિગતવાર બધું એક સાથે જોઈ લઈએ. તો ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી. આશરે 13,000 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની જે છે એ જાહેર થઈ શકે છે ભરતી. 7,000 થી વધુ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી, 2500 થી વધુ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી, 3,000 થી વધુ જે છે એ એસઆરપીએફ ની અંદર ભરતી, 684 જે છે એ પીએસઆઈ ની ભરતી અને અત્યારે જે 12,000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી ચાલી રહી છે એ ભરતી જે છે એ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે અત્યારે ચાલી રહી છે
એની જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે. પોલીસમેનની નવી ભરતીની જે છે એ તૈયારી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસમેન બનવા માંગતા લોકોને વર્ષના અંતમાં મળી શકે છે જે છે એ સારા સમાચાર. હવે આપણે વાત કરીએ કે રનિંગ ક્યારે યોજવામાં આવી શકે છે. તો એના રિલેટેડ જે પ્રમાણે TV13 દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે શારીરિક કસોટી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે છે એ લેવાઈ શકે છે. તો જે પ્રમાણે TV13 દ્વારા જે સમાચાર આપવામાં આવે છે એ પ્રમાણે ડિસેમ્બરની અંદર જે છે એ જાહેરાત થશે. ડિસેમ્બરની અંદર જ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાશે અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે છે એ શારીરિક કસોટી જે છે એ નવી પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી માટે જે છે એ લેવામાં આવી શકે છે. પરંતુ જે પ્રમાણે ટ્વીટ આવી રહી છે અલગ અલગ એ પ્રમાણે તમે જોઈ શકો છો. પોલીસ ભરતીની જાહેરાત ગમે ત્યારે થાય, પરંતુ દોડ આવતી દિવાળી પછી એટલે કે ડિસેમ્બર 2026માં દોડ આવશે અને 2027માં પરીક્ષા લેવામાં આવશે. કેમ કે બીજો કોઈ પણ ટાઈમ જે છે એ સેટ થશે નહીં. 2026માં ફોર્મ ભરાય તો દોડ જે છે એ ઉનાળામાં લેવામાં આવે નહીં. તો આવતી દિવાળીએ દોડ લે તો 2027માં જે છે એ પરીક્ષા લેવાઈ શકે છે. જે પ્રમાણે TV13 દ્વારા કહેવામાં આવ્યું છે એમના દ્વારા એવું કહેવું છે કે જે છે એ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે છે એ શારીરિક કસોટી લેવામાં આવી શકે છે. પરંતુ જે વિવિધ ટ્વીટ્સ આવી રહી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. પોલીસ ભરતીની જાહેરાત ગમે ત્યારે થાય, પરંતુ દોડ જે છે એ આવતી દિવાળી એટલે કે 1 વર્ષ પછી, આજથી 1 વર્ષ પછી જે છે એ દોડ લેવામાં આવે તેવું જે છે એ કહેવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2026ની અંદર જે છે એ તમારી શારીરિક કસોટી આવશે અને 2027ની અંદર જે છે એ પરીક્ષા લેવામાં આવશે. કેમ કે બીજો કોઈ પણ ટાઈમ જે છે એ પરીક્ષા માટે સેટ થશે નહીં. 2026માં ફોર્મ ભરાય તો દોડ જે છે એ ઉનાળામાં ના લેવાય. એટલે કે ડિસેમ્બર 2026ની અંદર જાહેરાત આવે અને એના પછી જે છે એ ડિસેમ્બરની અંદર ફોર્મ ભરાય તો ઉનાળાની અંદર જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી લેવામાં આવશે નહીં. એટલે કે આવતી દિવાળી જે છે એ દોડ આવે અને એના પછી વર્ષ 2027ની અંદર જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા આવે તેવા જે છે એ ચાન્સીસ છે. હવે આમાંથી સાચા સમાચાર કયા છે એ તો આપણને જ્યારે ટાઈમ આવશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે એટલું છે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી માટે જે છે એ તમે જોઈ શકો છો ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે. 13,000 કરતાં પણ વધારે જગ્યાઓની જાહેરાત જે છે એ ડિસેમ્બર મહિનાની અંદર આવવાની છે અને એની શારીરિક કસોટી જે છે એ ક્યારે આવશે એ અત્યારે કંઈ ફાઇનલ નથી. પરંતુ જાન્યુઆરીથી માર્ચ અથવા તો આવતી દિવાળી પછી જે છે એ એની શારીરિક કસોટી યોજાઈ શકે છે. આ અંગે કોઈ સચોટ સમાચાર આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરા પાડવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.